અધિકાર સમજીને ભગવાને ભક્તિ આપી છે. જે બિન અધિકારી છે એને ભગવાનની ભક્તિ ન મળે. આપણે કોઈ પણ સારા કર્મો સત્કર્મો કર્યા છે, આપણું કોઈ પણ પુણ્યનો ઉદય થયો છે ત્યારે ભગવાનની ભક્તિ મળે છે. તેથી કહ્યું કે અધિકાર સમજીને, એ ભક્તિનો અધિકારી છે, કારણ કે ભક્તિ ભવ પાર કરે છે. તેથી ભગવાને અધિકાર જોઈને કુંભજ ઋષિને ભક્તિનું દાન આપ્યું છે. અને જેટલા જેટલા ભગવાનના ભક્તો થયા છે તેને ભગવાન પાસેથી ભક્તિ માગે છે. આપણે તો કોઈ ભક્તિ માગતા જ નથી. ભક્તિ એટલે ભગવાનના ચરણોમાં અનુરાગ, બિનશરતી શરણાગતિ, ભગવાનના મહાદેવના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ, અને ભક્તિ કહેવાય છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, સુખ મળે દુઃખ મળે હંમેશા હસતો રહે છે. કોઈની સામે ન રડે ન રોદડા રોવે, ન આંસુ પાડે. બીજાને સામે જ્યારે આંસુ પાડતા હોય ને ત્યારે બહુ નાના દેખાય આપણે. ભગવાને સુંદર આપણે જીવન આપ્યું છે, શા માટે કોઈને આગળ નાના દેખાવું છે? ત્યાંથી બધાએ દૃઢ સંકલ્પ કરવાનો છે. દુઃખના ડુંગરા તૂટી પડે, ગમે એવડું મોટું દુઃખ હોય, હિમાલય પહાડ જેવડું દુઃખ હોય, અંત તો બરફનું પીગળી જશે, જતું રહેશે. થોડી ધીરજ રાખો, ધૈર્ય રાખો, ભજન વધારો, સ્મરણ વધારો, મૌન રહો, એકાંતમાં રહો, સહન શક્તિ કેળવો. તેથી કોઈ દુઃખમાં ડગમગવાનું નથી. અને જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે કોઈની સામે આંસુ પાડવાના નથી. દુઃખની વાતો જેને તેને કહેવાની નથી. એ દુઃખ સહન ન થાય, ભગવાનની આગળ દીપ પ્રજ્વલિત કરીને, અથવા તમારા ગામમાં સુંદર શિવાલય હોય, મહાદેવને કહેવાનું, ભગવાન આજ ગંગા જલનો અભિષેક નહીં કરું, હું તને જલનો અભિષેક નહીં કરું, આજ હું તને મારા આંખના આંસુનો અભિષેક કરીશ. ભગવાન મારી અરજને સાંભળજો. અને ભગવાન મહાદેવ એક દેવ એવા છે, જીવનના દરેક દુઃખોમાંથી શંકરજી મુક્ત કરી શકે છે. કોઈ દુઃખ એવું નથી જે દુઃખમાંથી ભગવાન આપણને ન છોડાવી શકે. ઋષિમુનિઓને કંઈ દુઃખ પડે, મહાદેવની ચરણોમાં બેઠા રહે. દેવતાઓને કંઈ તકલીફ થાય, દુઃખ પડે, મહાદેવની પાસે જાય. શિવજી દરેકના દુઃખોને દૂર કરનાર જ. અને દુઃખોની અવધિ બહુ લાંબી ન હોય, પણ જ્યારે દુઃખો પડે ત્યારે ભગવાનનું ખૂબ ભજન કરવું. જેની તેની પાસે, મારા જેવા પાસે નહીં જવું, દોરા ધાગામાં મોરની પીછી ફેરવવાની નહીં, એ બધું દૂર રહેવાનું છે. આપણે આ દુનિયામાં કોઈ પાસે એવો ચમત્કાર નથી ભાઈ કે ચમત્કારથી તમારા દુઃખને દૂર કરી શકે. કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી, કોઈ જગ્યાએ ચમત્કારીઓ પાસે જવાની જરૂર નથી. આ પૂરું બ્રહ્માંડ એક ચમત્કાર છે. સૂર્ય ચમત્કાર છે, ચંદ્ર ચમત્કાર છે, આટલો મોટો સમંદર એ ચમત્કાર છે. સુંદર બીજ વાવો છો, અંકુરિત થાય છે, નાનકડો છોડ થાય છે, એમાંથી મોટું વૃક્ષ થાય છે, ફૂલ આવે છે, ફળ આવે છે, ફળમાં રસ આવે છે, આપણને જીવન આપે છે. આનાથી મોટો ચમત્કાર કેવો હોઈ શકે? જેથી કોઈ ચમત્કારીઓ પાસે જવું નહીં. ગામડે ગામડે તમારી રાહ જોઈને બેઠા હોય છે, તમારા મનમાં વહેમ કરી દેશે કે આમ છે ને તેમ છે ને, કાં સગા સંબંધીઓ પ્રત્યે કોઈ અણબનાવ કરી દેશે કે આ તમારા પાડોશી છે ને તેને તમારા ઉપર કંઈ કર્યું છે જાદુ. કોઈના ઉપર જાદુ કરવાથી કાંઈ થતું નથી ભાઈ. આપણા થોડા નબળા કર્મો હોય તો એનું ફળ ક્યારેક મળતું હોય તો આપણે શાંતિથી સહન કરી લેવું. બાકી કોઈ તમને સુખી ન કરી શકે, કોઈ તમને દુઃખી ન કરી શકે. સુખ અને દુઃખ આપણા કર્મોનું ફળ હોય છે. તેથી કોઈ દિવસ કોઈ ચમત્કારની દુનિયામાં જવું નહીં, ચમત્કારોમાં પડવું નહીં, તેવી હૃદયની પ્રાર્થના છે. હવે જો ચમત્કારીઓનું સાચું હોય આ દુનિયામાં, તો કોરોનામાં બધા ચમત્કારીઓ ક્યાં ગયા હતા? કોરોનામાં આપણી રક્ષા કોને કરી? ડૉક્ટરોએ કરી. વેક્સિનની શોધ કરી, મહિનાઓ સુધી પ્રયોગ કર્યા, ત્યારે વેક્સિનની શોધ થઈ અને આપણને સૌને જીવતા રાખ્યા. ભગવાનનો આભાર તો માનું કે એટલો મોટો કોરોના કાળ ગયો અને આપણે હજી જીવતા છીએ. આપણે નજર સામે લોકો કેટલા જતા રહ્યા, મોટા મોટા ધુરંધરો બધા જતા રહ્યા. આપણને ભગવાને જીવતા રાખ્યા. શા માટે જીવતા રાખ્યા? કલવાડામાં કથા સાંભળવા માટે, હે ને? ભગવાનનું ભજન કરવા માટે. ભગવાન જીવન આપજે. બહુ સમય પહેલાં હું એક દ્રષ્ટાંત આપતો, ઘણા વર્ષોથી મેં નથી આપ્યું. એક દાદા બીમાર પડ્યા, ભગવાનના ભક્ત તો ખરા જ, તો છોકરાઓ બહુ ડાયા, એટલે સેવાભાવી છોકરાઓ બધાએ. તો જેટલા ડૉક્ટરો હતા તેની પાસે લઈ ગયા. પછી તો કોઈ સારું ન થાય એટલે પછી મોટા દવાખાને લઈ ગયા અને કહ્યું કે આ દાદાને અસાધ્ય રોગ છે, આની કોઈ દવા નથી, પણ તમે મહિને 2 મહિના આવે દવા મારી પર લઈ જશો, આ શરૂ રાખજો, ત્યાં સુધી એમને સારું રહેશે.
એટલે આ રોગ સારો તો નહીં થાય, પણ આ દવાથી એમના રાહત રહેશે રોજ માટે એમ. પણ નિયમિત આ દવા લેજો તમે. એટલે ગામડાના માણસ બેચારા મોટા શહેરમાં વારંવાર કેમ જાય? તે દવા લાવે, ક્યારેક દવા લાવવાનું ચૂકી જાય, ક્યારેક ભૂલી જાય, લાંબા લાંબા સમય સુધી દવા ન લે, અને ઘણો સમય ગયો, ઘણો સમય થયો, દવા છોડી દીધી. કારણ કે કોણ મોટા શહેરમાં જાય, કોણ દવા લાગે, પહોંચે નહીં દવા. ફરી પાછા બીમાર પડ્યા, એટલે ફરી એ ડૉક્ટર પાસે લઈ ગયા. એ ડૉક્ટર કહે કે આ હજી જીવે છે? આ દર્દી તો દવા વગર મરી જવો જોઈએ. આ દવા બંધ કરો એટલે એનું 1 મહિનામાં મૃત્યુ હોય. ને તમે કેટલા સમયથી? તો કે 5 વર્ષ જેવું થઈ ગયું, દવા નથી લીધી દાદાએ. હજી આ દાદા છે. ડૉક્ટરને એમ થયું આ તો સંશોધન કરવા જેવો કેસ કહેવાય. આ જીવે કઈ રીતે? છોકરાઓને પૂછ્યું કે દાદા બીજી કોઈ ઔષધિ, કોઈ દવા એના બદલામાં કોઈ લેતા? તો છોકરાઓ કંઈ નહીં, અમને કંઈ ખબર નથી, દવા તો કંઈ દાદા લેતા હતા. અમારી બાને પૂછો, કદાચ બાને, અમારી માને ખબર હોય કે અમારા બાપા કંઈ દવા લેતા હોય. તો ડૉક્ટરે બાને બોલાવ્યા, ગરડા બાને, કે આ દાદા કાંઈ બીજી કોઈ દવા, નિયમિત દવા લેતા? ના સાહેબ, તમે 5 વર્ષ પહેલાં દવા આપી હતી ને એ પછી અહીં કોણ મોટા શહેરમાં વારંવાર લેવા આવે? દવા પહોંચે ન પહોંચે શું ખબર? આમનામ 5 વર્ષ નીકળી જાય કે દવા કંઈ લીધી નથી. ડૉક્ટરને થયું કે આ દર્દી 5 વર્ષ દવા વગર કેવી રીતે જીવી શકે? તો તમે આ દાદા વિશે કાંઈ જાણો છો? આ ડૉક્ટર સાહેબ સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધી હું દાદાની સાથે જ રહું છું. એક વસ્તુ હું જાણું છું કે રાત્રે સૂઈ જાય, સવારમાં વહેલા ઊભા થઈ જાય, ધીરે ધીરે પોતાનું કામ કરે અને સ્નાન કરી પવિત્ર બની ભગવાનને દીપ પ્રજ્વલિત કરે અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરે, ભગવાનને ખૂબ પ્રાર્થના કરે. અને એટલા ભગવાનની સામે રડે કે ભગવાન મને આજનો દિવસ આપજે હો, મારે તારું ભજન કરવું છે. મને આજનો દિવસ આપજે હો, મારે તારું ભજન કરવું છે. વળી આખો દિવસ જતો રહે, સાંજે પછી સંધ્યા સમયે હાથ મોઢું ધોઈ ભગવાનને દીપ પ્રજ્વલિત કરે અને ભગવાનની સામે હાથ જોડીને કહે ભગવાન મને જીવતો રાખજો, મારે હજી કાલ તારું ભજન કરવાનું છે. હજી પ્રાર્થના કરતાં કરતાં આ દાદાએ 5 વર્ષ કાઢી નાખ્યા છે. તેથી ક્યારેય પણ જીવનમાં અસાધ્ય કોઈ રોગ થાય ડરવાનું નથી, ભય પામવાનું નથી, કોઈ ચમત્કારીઓ પાસે જવાનું નથી. જીવનમાં મોટો ચમત્કાર છે પ્રભુની કરેલી પ્રાર્થના, એનાથી મોટો કોઈ ચમત્કાર નથી. અધિકાર સમજીને ભગવાને ભક્તિ આપી છે. થોડા દિવસો માટે ભગવાનને રોકાણ કર્યું છે. શા માટે? કે સાધુ પુરુષ, સજ્જન પુરુષની સાથે રહેવાથી ઘણું બધું શીખવા મળે, ઘણું બધું જાણવા મળે. થોડા દિવસો માટે ભગવાન શિવ ચાર રોકાણા છે. કહત સુનત રઘુપતિ ગુણ વાર્તાલાપ કર્યો, સંવાદ કર્યો. કહત સુનત રઘુપતિ ગુણ કछु દીન રહે મહાદેવનું નામ છે ગિરિનાથ. કચોતી ને કહા રહે ગિરિનાથ. શિવજીનું નામ છે ગિરિનાથ. અમે દેવસરમાં ગિરિનાથ મહાદેવનું શિવાલય બનાવ્યું. અમારા દેવસરથી અશોકભાઈ આવેલા છે, અશોક પટેલ. એનો છોકરો લંડનમાં છે. એમને તો પ્રતિજ્ઞા લીધી છે ને 2019માં ને 2029માં. એ માણસ અત્યારથી ધીમે ધીમે પૈસા ભેગા કરે છે. બાપુ 29 તો 2030માં ભવ્યાતીત ભવ્ય અમારે દેવસરમાં મહાદેવની કથાનું આયોજન કરું છું. મને લંડનમાં મળ્યો હતો, તમને યાદ કર્યા હતા. વર્ષો પહેલા કથા કરી હતી. વિશ્વભર જેવું થયું છે, ક્યાંક વધારે થયું છે, બહુ વર્ષો થઈ ગયા. દેવસરમાં, બિલીમોરણ બાજુમાં દેવસર છે. અને કથા નિમિત્તે અમે એક સુંદર શિવાલયનો પાયો નાખ્યો હતો. અને દેવસરમાં ગિરિનાથ મહાદેવનું શિવાલય છે. ગિરિનાથ મહાદેવ પહેલું શિવાલય ગિરિનાથ મહાદેવમાં વંકાલમાં બનેલું. પહેલું યોગદાન હું શરૂ કરું અને પછી ધીમે ધીમે સૌ બધું આપે. અને ત્યારે એટલી બધી મોંઘાઈ નહીં હતી.
રૂપિયાની થેલી સિમેન્ટ આવતી, કેમ 60 રૂપિયાની થેલી સિમેન્ટ એ સમયે. એટલે અત્યારે કેટલા 250 કે ખબર નહીં સિમેન્ટના કેટલા હોય અત્યારે. એ સમયે 60 રૂપિયા હતા. કોન્ટ્રાક્ટરોને ખબર હોય શું ભાવ છે, આપણને કંઈ ખબર ન હોય. હે કેટલા 325? આટલા બધા હોય, ઓછા રાખો. એક થેલી સિમેન્ટના 325. નાના માણસો કેમ ઘર બનાવી શકે? અને પછી જસપુર ને જસપુરમાં કથા અમે કરેલ. ત્યાં પણ અમે પ્રારંભ કર્યો કે તમારા ગામમાં શિવાલય છે નથી. જે ગામમાં હું કથા કરવા જતો ને એ ગામમાં શિવાલય ન હોય તો મારાથી હું શરૂઆત કરતો અને ગામના સૌને ભેગા કરી અને એ ગામમાં શિવાલય નિર્માણ કરીને અમે આવતા હતા. જસપુરમાં પણ ગિરનાથ મહાદેવનું શિવાલય છે. આપણું જસપર જ ને, બરાબર છે ને? ગિરનાથમાં એટલે શિવજીનું નામ છે. આ રામચરિત માનસની ચોપાઈ છે. કોઈને પણ મળો, સારી વાત સંભળાવો. ભલે આપણે કોઈને બીજું કોઈ દાન સેવા ન કરી શકીએ, પણ આપણા જીવન માર્ગમાં જે મળે તેને સરસ સરસ મજાની વાતો સંભળાવો. એનું મન પ્રફુલ્લિત આહલાદિત થઈ જાય. તેને આશ્વાસન આપો, તેને હિંમત આપો જીવવાની. કોઈ દિવસ કોઈની એવી વાત નહીં કરવી તેનું ચિત્ત મન ડામાડોળ થઈ જાય. એ માણસ વાત સાંભળીને ડિસ્ટર્બ થાય, ભયભીત થઈ જાય. નહીં એવી મધુર 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 વાત કરો. અધરમ મધુરમ, તમારા મુખમાંથી મધુર પ્રગટ થવું છે, મધ પ્રગટ થવું એવી. અંતે તો ભગવાન મહાદેવ કહે છે, કુંભજ અમે હવે યાત્રાનો પ્રારંભ કરીએ. અને કુંભજ ઋષિએ રડતી આંખે ભગવાન મહાદેવજીને વિદાય આપી છે. આટલા દિવસોથી ઘણા સમયથી સ્વયં શિવજી રોકાતા હોય અને કેટલો આનંદ વાર્તાલાપ થાય, સંવાદ થાય. અને પછી એ મહાદેવજી જ્યારે આશ્રમ છોડીને જાય છે, આ ભારતનો સાધુ રડી પડે છે. કોઈ સારા માણસને છોડીએ ત્યારે દુઃખ થાય, સારો સંગ છોડીએ ત્યારે દુઃખ થાય. અમને પણ જ્યારે 9 દિવસ કોઈ જગ્યાએ એકદમ હિત પ્રેમથી કથા કહી હોય, જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે અમને પણ એમ થાય કે આ બધાને છોડીને અમારે જતું રહેવાનું છે. ફરી પાછા કોણ ક્યારે મળે એ ખબર ન હોય. હવે તો ઠીક છે, સારું છે કે ભાઈ વર્ષે 2 વર્ષે આ બાજુ કથા થાય અને સૌને મળવાનું થાય. બાકી તો દૂર 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 કથા બધી જોવે છે. એક સ્વાભાવિક છે, મળવાનો આનંદ થાય અને વિખૂટા પડવાનું એક અંદરથી દર્દ પણ હોય છે. તેથી રામચરિત માનસ તુલસીએ લખ્યું છે, મુનિ સન પીતા માગી ત્રિપુરારી. મુનિ સન પીતા માગી ત્રિપુરારી. ચલે પવન સંગ દક્ષ કુમારી. ચલે પવન સંગ દક્ષ કુમારી. મુનિ સન પીતા માગી ત્રિપુરારી. મુનિ સન પીતા માગી ત્રિપુરારી. મુનિ સન પીતા માગી ત્રિપુરારી. ચલે પવન સંગ દક્ષ કુમારી. શિવ અને સતી દૂર દૂર જાય ત્યાં સુધી સાધુ આમ આંખનો મટકો પણ ન મારે, પલક ન ઝબકાવે. એ રીતે સાધુ જોતો રહ્યો. અનેક પ્રકારના વરદાનો આપ્યા છે.
અને ભગવાન શિવ અને સતીએ પોતાનું વિચરણ શરૂ કર્યું છે. વન જંગલ યાત્રા કરી રહ્યા હતા અને સામેથી એક યુવક, એમની સાથે એનાથી નાનું યુવક, સુંદર દિવ્ય રૂપ આવી રહ્યું છે. ભગવાન મહાદેવે જોયું અને એ સમયે ભગવાન મહાદેવ જય જયકાર કરવા લાગ્યા. અરે, જેમની કથાનું શ્રવણ કર્યું એ જ મારી સામે. ભગવાન રામજી વનમાં વિચરણ કરી રહ્યા છે, રામ અને લક્ષ્મણજી આવી રહ્યા છે. મહાદેવજી જય જયકાર કરવા લાગે છે કે ભગવાન આપની કથાનું શ્રવણ કરી અને આપનું દર્શન થયું. અને બહુ હૃદયથી કહું છું, જેને બહુ ભક્તિ ભાવથી, બહુ હૃદયથી અનહદ શ્રદ્ધા અને ભરોસા અને વિશ્વાસ સાથે જેને જેને કથાનું શ્રવણ કર્યું છે ને, એને કોઈને કોઈ રીતે ભગવાનની ઝાંખી થાય ને થાય જ. કોઈને કોઈ રીતે એ ઓળખો નહીં ઓળખો એ તમારા મનની વાત છે. ઓળખવા નહીં ઓળખવા એ તમારી માનસિકતા છે. કોઈને કોઈ જગ્યાએ અણસાર આવી જશે. ભગવાન મહાદેવને પ્રભુ રામનું દર્શન થયું. સુંદર લીલા કરે છે પ્રભુ. ત્રેતાયુગ ચાલે છે ને, જય જયકાર કરવા લાગે. જય 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 સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ જગત પાવન અસ કહી ચલે મન ચાવ. જય જયકાર કરે. ભગવાન શિવ ઉભા ન રહ્યા, ચાલવા લાગ્યા. શા માટે ચાલવા લાગ્યા છે? તો કે ભગવાન મહાદેવને ખબર છે કે સતી અનેક પ્રકારના પ્રશ્નો કરશે. કારણ કે જ્યારથી યાત્રામાં નીકળ્યા ત્યારના પ્રશ્નો જ ચાલે છે. ઘણી વાર આપણને પણ આપણા સગા સંબંધીઓનો અનુભવ હોય, પૂછા જ કરે, પૂછ કર્યા કરે, પૂછ. અને બહુ કોઈને બહુ પૂછ નહીં કરવાનું, જોયા કરવાનું, જાણ્યા કરવાનું, સાંભળ્યા કરવાનું. આ તો એટલું પૂછે. બાપુ હું ખાતા જ છે, તારા શું કામ છે? તું ખાઈ, બાપુ ખાય. એટલું બધું જાણવાનું આમ રસ પડે. ગિરિબાપુ કહે તે સાંભળો ને સમજો. એ શું ખાય છે, શું કરે છે, શું આપણે લેવા દેવા? આપણે તો ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે. કથામાં જે કહેવાનું છે એ હૃદયની તિજોરીમાં સંઘરી રાખવાનું છે. ભીડ પડે એ વાતો બધી કામમાં આવે છે. કથામાં ત્યાં સાંભળ્યું તો હવે આ ખરેખર આ વાતનું અનુસરણ કરવું જોઈએ આપણે, હે ને? સતીએ પ્રશ્ન કર્યો કે આ કોણ છે? ભગવાન મહાદેવે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સતીની મુખની રેખા ઉપરથી ભગવાન મહાદેવને ખબર પડી ગઈ કે સતી મારી વાત ઉપર ભરોસો નથી રાખતા, વિશ્વાસ નથી રાખતા. એક વાત કહું, વાત કહેવી એ તો કલા છે જ, પણ વાત સાંભળવી એના કરતાં મોટી કલા છે. કોઈની વાત સાંભળો ને તો આમ બહુ આદરથી સાંભળો, એની સામે ધ્યાન રાખીને સાંભળો. જો સાંભળવું હોય તો જ એકદમ આદર સાથે વાત સાંભળો. અને કોઈ પણ વાત કરો તો એની વચ્ચે કોઈ વાત કરવી નહીં. વિદેશી લોકોની આદત હોય, કોઈ વાત કરતો ને વચ્ચે કંઈ સોરી કહીને એમની વાત અધૂરી રાખીને પછી પોતાની વાત કરે. અને આપણે તો આડે ધડ એવું ન હોય. એમની વાત પૂરી થાય પછી આપણી વાતની રજૂઆત કરે. ફોનમાં પણ એવું કરાય. આ તો ફોનમાં બગડાટી બોલાવે. હા આપણે બોલી ઓલો ને ઓલી હા. ફોનમાં આપણે એકબીજાને સાંભળવાનો પ્રયાસ કરો. હારે બોલવો થોડું સાંભળવાનું હતું. સતીએ બહુ પ્રશ્નો કર્યા છે. ભગવાન મહાદેવે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ મહાદેવ સમજી ગયા છે કે સતીને મારા વાત ઉપર ભરોસો વિશ્વાસ નથી. મહાદેવજીએ કહ્યું જાઓ પરીક્ષા કરો, પણ વિવેક રાખજો. વિવેક હોય કોનામાં? જેનામાં ભરપૂર સત્સંગ હોય છે. બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનું સુલભ ના સોહી. સત્સંગ અન્ય સ્થાનોથી ન મળે. સત્સંગ હંમેશા કથામાંથી મળે, ભગવાનના સત્સંગમાંથી મળે, ધર્મ ગ્રંથોમાંથી મળે છે, સાધુ પુરુષોના સંગમાંથી આપણને વિવેક મળે છે. અને જો આપણા જીવનમાં ભરપૂર વિવેક હશે તો દુનિયામાં કોઈ ક્ષેત્રમાં આપણે પાછળ નહીં રહીએ. કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર હંમેશા તમે સફળ થશો. અને જીવનને સુખરૂપ જીવવું હોય તો ખાણીનો વિવેક, ખાવામાં વિવેક રાખવાનો, પીણીનો વિવેક રાખવાનો. ફ્રીજનું ઠંડુ પાણી પણ નહીં પીવાનું. ઠંડા પીણાની વાત તો એક બાજુ જ રહે. ઠંડા પીણા પાચન શક્તિને એકદમ તદ્દન ડેમેજ કરે છે. ફ્રીજનું ઠંડુ પાણી પણ પોઈઝન જાહેર કહેવાય. તેથી ખૂબ સાવધાની રાખવી.
આપણે ડીઝલની ગાડીમાં પેટ્રોલ નથી નાખતા ને પેટ્રોલની ગાડીમાં ડીઝલ નથી નાખતા તો પણ ગાડી ચાલતી નથી. તો આ ગાડી કોઈને કોઈ રીતે ચલાવવાની છે તો આપણે વિવેક તો રાખવો પડે ને ખાવામાં. જે તે સમયે નહીં ખાવાનું. આપના આરોગ્યનું આપ ધ્યાન રાખો, કારણ કે વર્તમાનમાં આરોગ્ય સૌનું બગડેલું છે. કોઈને કોઈ રીતે કોઈ પીડિત છે. 25-30 વર્ષના 35 વર્ષના દીકરા દીકરાઓની એસિડિટી થાય, શરમ આવવી જોઈએ. ગેસ થાય, શરમ આવવી જોઈએ. આ ઉંમરે 25, 30, 35, 40 વર્ષની ઉંમરે, 50 વર્ષની ઉંમરે તો પાણા ખાવ ને તો પચી જવા જોઈએ. એવું આરોગ્ય હોવું જોઈએ. અને બદલે નાની ઉંમરમાં તમને આવું બધું થવા લાગ્યું. નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ જાય, એન્ઝાયટી થાય, હતાશા નિરાશા થાય, ઉદાસીનતા થાય, તણાવગ્રસ્ત જીવન. અને એક વાત ખૂબ યાદ રાખજો, સવારમાં બહુ ગરમ પાણીથી નહીં નાહવાનું. ખાલી આમ હુંફાળું પાણી હોય, થોડું આમ ઠંડી જાય એટલે એવા પાણીથી નાહવાનું. બહુ ગરમ પાણીથી નાહવાથી માણસ ધીરે ધીરે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. એટલે અતિશય ગરમ પાણી, ધુમાડા નીકળે એવા પાણીથી નહીં નાહવાનું. ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે નાવ ત્યારે નખમાં કોઈ જગ્યાએ સાબુ ન રહે તેની કાળજી રાખજો. એનાથી પણ એન્ઝાયટી થાય. આ બધું ભણ્યો છું એના ઉપર. આપણે સરખી રીતે નખ સાફ ન કરી તેની અંદર સાબુ રહી જાય, પગની આંગળીઓની વચ્ચે સાબુ રહી જાય તો એ બહુ જ નુકસાન કરે. અને તમારા વાસણ ધોવો છો, એ વાસણની અંદર જે કેમિકલ છે એ પણ શરીરને બહુ નુકસાન કરે. તે પણ વાસણ ધોવામાં ખૂબ કાળજી રાખજો, ખાસ ધ્યાન રાખજો. હંમેશા દરેક વસ્તુથી આપણી સાવધાની હોવી જોઈએ. ભગવાને કહ્યું કે વિવેક રાખજો, પણ વિવેક કોનામાં હોય ભાઈ? સત્સંગ હોય તો. સતી ગઈ છે સીતાનું રૂપ લઈ, અને પછી તો ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. શિવ મહાપડ ગ્રંથમાં મેં બધું જ કાઢી રાખ્યું છે, પણ અવસર આવતા એ સુંદર સંવાદનો વાર્તાલાપ કરવો છે. કે સતીએ કેટલા પ્રશ્નો પૂછ્યા રામજીને, રામજી તેનું નિવારણ કેવી રીતે કર્યું છે. અને પછી તો પ્રણામ કરીને આવે છે મહાદેવની પાસે, ને મહાદેવે પૂછ્યું કે તમે પરીક્ષા કરી? તો આજે સતી જૂઠું બોલે છે મહાદેવની સામે. જૂઠું. સત્યમ શિવમ સુંદરમ. જૂઠું બોલ્યા છે. શું બોલ્યા? કછું ન કછું ન પરેછા